પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે એક તરફ ત્રીજો આરોપી મુંબઈથી ઝડપાયો છે, તો બીજી તરફ પોલીસે હિરલબા સાથે ઝડપાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોરબંદરમાં એક પરિવારના સભ્યોના અપહરણ અને ગોંધી રાખવા મામલે પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા, તો બીજી તરફ સુરજ પેલેસે બંગલામાં 2022માં કોઈ વ્યક્તિને મારવામાં આવતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। એ સિવાય કર્ણાટકમાં થયેલ કરોડોના સાયબર ક્રાઇમમાં પણ કેટલીક રકમ પોરબંદરના કેટલાક શ્રમિક અને સામાન્ય વર્ગના લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી, જે મામલે પણ પગેરું પોરબંદર સુધી પહોંચ્યું છે। તેમાં પણ હિરલબાનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। શનિવારે મોડી સાંજે આરોપી હિતેશને લઈને હિરલબાના બંગલે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે કર્યું હતું, જેમાં ત્રણેય લોકોનું અપહરણ કરી ક્યાં ગોંધી રખાયા હતા તે સહિતની વિગતો પોલીસે મેળવી છે। હજુ પણ આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।